विद्यार्थी मित्रों, आज आपने पर्यावरण विषय धोरण 3 में एकम 2 वन परी जे पेज नंबर 73 થી 76 आप्यो छे भाग 1 में ते स्वाध्याय पोथीनुं संपूर्ण सोल्यूशन जोईशुं। बराबर। हवे सौथी पहला ज छे प्रश्न के तमारा घरनी आसपास जोवा मळती तमारी ऊंचाईथी मोटी अने नानी वनस्पतिनी यादी बनावो। तो तमारी ऊंचाईथी मोटी वनस्पति होय एवी छे बोरडी, पछी छे बावळ, पछी छे आसोपालव, લીમડો, વડ, આવા ગમે તે લખી શકાય જે તમારાથી ઊંચા હોય। બરાબર। પછી લખ્યું છે કે મારી ઊંચાઈથી નાની વનસ્પતિઓ એટલે કે ગુલાબ, ગલગોટા, મોગરો, બારમાસી અને તુલસી, આવું ગમે તે લખી શકાય જે તમારી ઊંચાઈથી નીચે હોય તેવા। બરાબર। હવે આગળ જોઈએ આપણે। હવે પ્રશ્ન 2 છે કે જેનું પ્રકાંડ થડ તમારી બાથમાં ન સમાઈ શકે તેવા વૃક્ષોના નામ લખો। બરાબર। જેમ કે પીપળો, વડ, આંબલી, લીમડો, આંબો, આ બધાના થડ એવા છે કે જે આપણે બાથમાં ન સમાઈ શકે। બીજો પ્રશ્ન છે કે તમારી આસપાસ વેતથી નાની હોય તેવી વનસ્પતિના નામ લખો। તો ધરો, લૂની વગેરે, કે આ વનસ્પતિ એવી છે જે એક વેતથી પણ નાની હોય છે। તમે જોયેલી ફૂલવાળી વનસ્પતિના નામ લખો। તો ગુલાબ, ગલગોટો, જાસૂદ, બારમાસી આ ફૂલવાળી વનસ્પતિ છે। ખરબચડા થડવાળા વૃક્ષોના નામ લખો। તો આંબો, લીમડો, બાવળ, ખીજડો આ ખરબચડા થડવાળા વૃક્ષો છે। જેનું થડ લીસું હોય તેવી વનસ્પતિના નામ લખો। તો આસોપાલવ, બદામ, સાગ, નીલગરી, સીસમ આના થડ લીસા હોય છે। હવે વનસ્પતિના ખરેલા નાના નાના પાના એકઠા કરો। ઉદાહરણરૂપ ચિત્ર મુજબ પેન્સિલ કે મીના રંગ વડે આપેલા ખાનામાં છાપ પાડો। જેમ કે મેં પાડી છે એક જામફળીના પાનની છાપ છે, આ જોઈ તમે આ। પછી આ છે લીમડાના પાનની છાપ અને આ છે પીપળીનું પાનની છાપ। આવું પણ પાન તમે તમારા સ્કૂલના મેદાનમાંથી લાવીને છાપ પાડી શકો છો। બરાબર। હવે આગળ પણ છે। બરાબર। એક છે શેતુનનું પાંદડાની છાપ છે, આ જાસૂદના પાનની છાપ છે અને આ લીમડાના પાનની છાપ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા સ્કૂલના મેદાનમાં મળતા જુદા જુદા ઝાડના પાંદડાઓ લઈને આવી છાપ પાડી શકો છો। બરાબર। હવે આ જે ઝાડ છે અને આ એમના પાંદડાઓ છે, તો યોગ્ય ઝાડને યોગ્ય પાંદડા સાથે આપણે લાઈન દોરીને જોડવાના છે। જેમ કે પહેલું આ વડનું ઝાડ છે એટલે વડના પાંદડા સાથે એને જોડવામાં આવે છે। પછી બીજા નંબરમાં આસોપાલવ છે। કયું ઝાડ છે? આસોપાલવ, એટલે તમે આસોપાલવના પાંદડાઓ જોઈ શકો છો। બરાબર। ત્રીજા નંબરમાં આંબાનું ઝાડ છે। બરાબર। આમાં કેરી પણ દેખાય છે। બરાબર, ધ્યાનથી જોશો તો, એટલે આ આંબાનું ઝાડ છે। બરાબર। પછી લીમડાનું ઝાડ છે, શાનું છે? લીમડાનું। બરાબર। અને પછી છેલ્લે આ આવશે, બરાબર, બાવળ। કયું છે? બાવળનું ઝાડ। બરાબર। તો આ રીતે લાઈનો દોરીને જોઈન્ટ કરવાનું રહેશે। બરાબર। આગળ જોઈએ હવે આપણે। તો કહે છે મારી પર્ણપોથી। તો આમાં પણ તમે વિદ્યાર્થી મિત્રો તમને જે પાંદડો મળી હોય એ પાંદડાની છાપ અહીંયા મૂકવાની રહેશે। જેમ કે મેં આગળ મૂકી હતી એની છાપ પણ અહીંયા મૂકું છું। તો આ રીતની તમારી પર્ણપોથી બનાવવાની રહેશે। બરાબર। આગળ છે કે નીચે આપેલા પાન કઈ વનસ્પતિના છે તે જાણીને વનસ્પતિનું નામ બોક્સમાં લખો। જેમ કે પહેલું છે એ કઈ વનસ્પતિ છે? તો પીપળાનું। બીજું છે એ શાનું? તો બીલીપત્ર છે। કયું છે? બીલીપત્રનું છે। અને ત્રીજું છે લીમડાનું ઝાડ છે। બરાબર। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે હોય તો શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો। ઓકે, ગુડ બાય।